નમસ્કાર મિત્રો, કેમ છો? બધામાં મજામાં જશો? બધાની હર હર મહાદેવ, જય ખોડિયારમાં. આપણે પહોંચી ગયા છીએ ફોરેસ્ટમાં ખોડિયારમાંના મંદિરે. ત્યાં પછી પશુ પક્ષીઓ જો એક કુંડામાં પાણી પીવે છે, એક કુંડું વાં બાંધેલું છે, તમે જોઈ શકો છો આ વિડીયોમાં. તો આ કુંડામાં પાણી છે, આમાં ચકલા માટે ખોરાકની વ્યવસ્થા છે. એક અહીંયા કુંડું છે, હાલો બીજું તમને કુંડું બતાવું. આ બાજુ બાંધેલું છે. એટલે તો મિત્રો બધાને વિનંતી કે ઉનાળો ચાલી રહ્યો છે તો તમારા છત ઉપર કોઈ પણ જગ્યાએ પાણીના કુંડા મૂકવા અને પક્ષીઓ માટે સનની વ્યવસ્થા કરવી એ આપણી ફરજ છે. જેથી ભગવાન આવી સેવા કરવાથી એક ભંડારો કર્યાનું તમને ફળ મળશે. એટલે જ તુલસીદાસે રામાયણમાં પણ કીધું છે, પંછી પાણી પીને છે ન ઘટે સરિતા કા નીર, ધર્મ કરતા ધન ન ઘટે સહાય કરે રઘુવીર. એવી રીતે કાંકરે કાંકરે પાળ બંધાય, ટોપે ટોપે સરોવર બંધાય. એવી રીતે આપણે જન્મથી મૃત્યુની વચ્ચેનું જે અંતર છે એમાં દાન પુણ્ય કરવું જોઈએ. જે એ સારું કર્મ કરેલું છે એ જારી આવશે. એટલે બધાય મિત્રોને વિનંતી કે આવી રીતે તમારા આંગણામાં કે તમારા મકાનના છત ઉપર પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા અને સળની વ્યવસ્થા અવશ્ય કરજો. તમારો રામ રાજી થશે. એટલે એક ભજનમાં પણ કીધું છે, કવિએ કે રામે દીધો રૂડો રોટલો ખાઈને ખવરાવી રે. રામે દીધો છે રૂડો રોટલો કોઈકને ખાઈને ખવરાવીને ખારે. તો મિત્રો એટલું જ આ વિડીયો અમારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ખોડિયારમાં.